બાલાજી બાઇકના પેજ પર બુલેટ રાજા તરીકે ઓળખાતા વ્યક્તિની સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી આ રીલ વિવાદનું કારણ બની છે, કેમ કે ગુજરાતમાં દારૂબંધી છે, આમ છતાં અહીં દારૂબંધીના કાયદાના લીરેલીરા ઉડાડવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત આ રીલમાં મહિલાઓનું રીતસરનું અપમાન કરવામાં આવી રહ્યું છે. તેમાં સ્પષ્ટપણે કહેવામાં આવી રહ્યું છે કે બસ, ટ્રેન અને છોકરીઓ તો આવતી જતી રહે. બસ, ટ્રેન અને છોકરી એક જાય બીજી આવે, બીજી જાય ત્રીજી આવે. જે સ્પષ્ટપણે મહિલાઓનું અપમાન છે, નારી શક્તિનું અપમાન છે. ઓછામાં પૂરું આ રીલની અંદર યુવાધનને આત્મહત્યા કરવા માટે પ્રેરિત કરવામાં આવે છે અને મેનેજર નામનો આ યુવક આત્મહત્યા ન કરે તે માટે તેને દારૂ પીરસવામાં આવે છે. અને આ રીલમાં ઇન્ફ્લુએન્સર ખુલ્લેઆમ એક બુટલેગર લાલા નામના વ્યક્તિને ફોન કરી દારૂની માંગણી કરે છે. હા લાલા, ક્યું પડ્યું હે? જે દ્રશ્ય દર્શાવે છે કે આપણા ગુજરાતમાં દારૂબંધી છે, તો પછી ગુજરાતીમાં ફોન કર્યો તો કર્યો કોને? અને ત્યારબાદ છત પર ગ્લાસ ભરી ઝૂમ બરાબર ઝૂમ શરાબી ગીત પર ડાન્સ કરવામાં આવે છે. સ્વાભાવિક રીતે આ બધી વાતો કાલ્પનિક હોઈ શકે, પણ આનાથી આજના યુવાધનના મગજ પર કયા પ્રકારની અસર થાય કે પ્રેમમાં દગો મળે એટલે આત્મહત્યા કરવાની તૈયારી કરવાની અને આત્મહત્યા ન કરવી પડે તે માટે દારૂ પીવાનો અને આ ડાયલોગ ડિલિવરીમાં પાછું મહિલાઓનું અપમાન પણ કરવાનું અને છેલ્લે પાછા ઇન્ફ્લુએન્સર પોતે કહે છે કે મારે મરી જવું છે. હવે આત્મહત્યાની વાત કરવી એ ખુદ એક ગુનો છે. આમ અહીં બાયુનું ચક્કર, બસ, ટ્રેન અને છોકરીઓની વાતો, આત્મહત્યાની વાતો, દારૂ દેખાડાઈ રહ્યો છે. ત્યારે આ પ્રકારની વાયરલ થયેલી રીલને જોઈને પોલીસ કોઈ કાર્યવાહી કરશે કે પછી આમને આમ જ બધું ચાલ્યા રાખશે? ખરેખર પોલીસે તાત્કાલિક આ ઇન્ફ્લુએન્સર સામે કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ. મહિલા સશક્તિકરણ કરતી સંસ્થાઓ દ્વારા આવી રીતે મહિલાનું અપમાન જે કરવામાં આવી રહ્યું છે તેઓએ પણ કોઈ કડક કાર્યવાહી કરવી જોઈએ, કેમ કે આ પ્રકારની ભાષા, આ પ્રકારનું જે કન્ટેન્ટ છે એ આપણા સમાજ માટે દૂષણ છે, તેમાં કોઈ શંકા નથી.